ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ઠેર ઠેર લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। તે શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં લાગેલા સાદા મીટર વચ્ચેનો તફાવત? કેમ લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે? જોઈએ આ રિપોર્ટમાં। स्मार्ट मीटर नो विरोध छे। स्मार्ट मीटर लई जाओ, जूना मीटर पाछा आपी जाओ। मैसेज तो कोई आयो नहीं, एनी पहला लाइट बिल कापी नहीं। परंतु आ शासक पक्षोने स्मार्ट भ्रष्टाचार करता आवड़ी गयो छे। ગુજરાતમાં વીજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રીપેડ સ્માર્ટ મીટરનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે લોકો કેમ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે તે જાણવાનો આજે આપણે આ રિપોર્ટમાં પ્રયાસ કરીશું। લોકોના જણાવ્યા અનુસાર રેગ્યુલર મીટરની તુલનામાં વીજળીનું બિલ 2 ગણું આવતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। શરૂઆતમાં જ લોકોના વીજ બિલ વધુ આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। જે ઘરનો વીજ વપરાશનું બિલ 2 મહિનાનું 2000ની આસપાસ આવતું હોય તેને 15 દિવસમાં 1000 કરતાં વધુનું રિચાર્જ પૂર્ણ થઈ ગયાનો પણ અનુભવ થઈ રહ્યો છે। જેથી સ્માર્ટ વીજ મીટર લગાડ્યા બાદ વીજ ગ્રાહકોના ખિસ્સા હળવા કરવા સ્માર્ટ રીત અપનાવવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે। આ કારણે ગુજરાતના અનેક શહેરોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। રાજ્યમાં વિરોધ વચ્ચે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે, જેમાં સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં પણ લગાવવામાં આવશે। રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લાગશે। સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે। રહેણાંક વિસ્તારોમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયા છે। સામાન્ય જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે। આ વચ્ચે કયા કયા શહેરોમાં વિરોધ સામે આવી રહ્યો છે અને સાથે જ સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં જે સાદા મીટર લાગેલા છે તે બંને વચ્ચે શું તફાવત છે તે પણ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। ગુજરાતમાં સ્માર્ટ મીટરનો સૌથી વધુ વિરોધ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો સ્માર્ટ મીટર લઈ જાઓ અને સાદા મીટર ફરી નાખી દેવાની માંગ કરી રહ્યા છે। સાથે જ કહી રહ્યા છે કે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે રિચાર્જ કરાવી શકીએ। સાથે સ્માર્ટ મોબાઈલ ન હોય તો રિચાર્જ કઈ રીતે કરાવવું તેવા પણ મહિલાઓએ સવાલ કર્યા છે। તો કેટલાક લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટરના રિચાર્જ અને તેને ચલાવવાની અસમંજસને કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે રિચાર્જ પતી ગયા બાદ કોઈ મેસેજ ન મળતા કનેક્શન કાપી દેવાયું હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે। स्मार्ट मीटर नो विरोध छे। स्मार्ट मीटर लई जाओ, जूना मीटर पाछा आपी जाओ। अमे 2 महीने आपसे बिल तो भी भरसू, पण आ रोजનું રિચાર્જ અમને પોસાતું નથી। અમારી પાસે પૈસા છે નહીં, એટલા અમારી પાસે એટલી કઈ ફેક્ટરીઓ નહીં તો તમારે જો પૈસા આવે ને અમે તમને ભજા કરીએ। અમારે જૂનું મીટર જોઈએ, નવું મીટર લઈ જાઓ। સ્માર્ટ મીટર જોતું નથી, અમારી પાસે સ્માર્ટ મોબાઈલ નથી। સ્માર્ટ મીટર અમને ગામડે હતો અને ઘરે આવીને છોકરાને કીધું લાઇટ બિલ આપી દો, અને અમે છોકરા કહે કે નવું મીટર નાખે છે તો મેં કીધું બધાએ નાખે છે તો નાખી દે। નાખી જાય તો કે મેસેજ આવશે પછી તમારું લાઇટ બિલ કપાઈ જશે। તો લાઇટ મેસેજ તો કોઈ આવ્યો નથી, એની પહેલા લાઇટ બિલ કાપી નાખ્યું, મતલબ લાઇટ કપાઈ ગઈ। હવે અહીંયા આવીને પૂછ્યું તો મેં કીધું આ મેસેજ તો આવ્યો નથી, કંઈ આવ્યું નથી। પછી ફોન કર્યા કે મેસેજ આવશે, મેસેજ આવ્યો એટલે કપાઈ ગયો, મને આવતો 2000 ભરજો। હવે 2000 ભરતી હતા બરાબર, તો હજી બી મેસેજ આવ્યો નથી। અત્યારે કપાઈ જાય તો પાછા એ કહેશે હજી મેસેજ આવશે, એટલે મેસેજની રાહ જોતું જ રહેવાનું। અમારે તમે કહેવાય 2000 ભરતું જ રહેવાનું। વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઈ વધુ એક ફરિયાદ જોવા મળી છે। શહેરના ગોરવા હાઉસિંગ બોર્ડ, રણછોડરાય નગર અને અલમોલ નગરમાં છેલ્લા 15 દિવસથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દરરોજ રાત્રે વીજ વાયરોમાં સ્પાર્ક સાથે વીજ વાયરો બળીને નીચે પડી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી લોકોને રાત્રે કોઈ મોટી ઘટના ન બને તે માટે ઉજાગરા કરવાની પણ ફરજ પડી રહી છે। વીજ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાનું લોકો કહી રહ્યા છે। વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હવે રાજકીય રંગ પણ લઈ રહ્યો છે। શહેરના 8 વિસ્તારમાં નંખાયેલા 15000 સ્માર્ટ મીટરનો ગ્રાહકો તો વિરોધ કરી રહ્યા છે। આ વચ્ચે કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર આપીને શાસક પક્ષ પર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં સ્માર્ટ સિટીના નામે શાસક પક્ષો
સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા હોવાના અને ગરીબ લોકોને ચૂંટણી પતી ગયા બાદ હવે હેરાનગતિ કરવાની રીતિનીતિ અપનાવી હોવાના પણ કોંગ્રેસ આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી કરીને બૂમો પાડી વડોદરા શહેરને સ્માર્ટ ના બનાવી શક્યા, પરંતુ આ શાસક પક્ષોને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડી ગયો છે. એટલા માટે કહું છું, કારણ કે જ્યારે એક બાજુ મોંઘવારી, બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી માંડીને શિક્ષણથી માંડીને બધું જ મોંઘું હોય, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને કેવી રીતે હેરાન કરવા એવું ભાજપને બહુ સારી રીતે આવડે છે. અને માટે જ ચૂંટણી પતી ગયા પછી ચૂંટણી પહેલા આવી વાત ના કરી, કારણ કે અત્યારે ચૂંટણીમાં જો વાત કરતા તો થોડા ઘણા વોટે ના મળતા. રાજ્યમાં વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં જે સાદા મીટર વચ્ચે શું તફાવત છે તેની વાત કરીએ તો સાદા મીટરમાં વીજના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે, જ્યારે સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બિલ રીડિંગ માટે કર્મચારી આવતા હતા, જ્યારે સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર જ નહીં પડે. સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું, જ્યારે સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવવું પડે છે. સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો ન હતો, જ્યારે સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી, પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જાય છે. સાદા મીટરમાં વીજ ચોરી થઈ શકતી હતી, પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે. સાદા મીટરમાં સ્માર્ટફોનની જરૂર પડતી ન હતી, જ્યારે સ્માર્ટ મીટરમાં સ્માર્ટફોન ફરજિયાત રહેશે. કેવું છે કે સ્માર્ટ મીટરમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, આ એટલી પારદર્શી સિસ્ટમ છે કે અત્યાર સુધી તો તમને 2 મહિના પછી બિલ મળતું હતું અને એમાં અલગ અલગ પ્રકારની ગણતરી તમને જોવામાં આવતી હતી. એનર્જી ચાર્જિસ કેટલા છે, વિદ્યુત શુલ્ક કેટલો છે, ઈડી કેટલી છે, એ 2 મહિના પછી જ ખબર પડતી હતી. આમાં તમે ડેઇલી બેસિસ ઉપર તમે તમારી એપમાં ડેટા જોઈ શકો છો. એટલે એકદમ પારદર્શક રાખેલી છે આપણે સિસ્ટમ. અને કદાચ એવું બની શકે કે આ બધી વસ્તુ અત્યાર સુધી લોકો ધ્યાનમાં નહોતા લેતા, એટલે કદાચ એમને કયા પ્રકારના ચાર્જની કેટલી ગણતરી થાય છે ખબર નહોતી. એ માટે અમે અત્યારે એક માર્ગદર્શિકા પણ બનાવી છે, જે અમારી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. અને અમે અમારા સબ ડિવિઝન ઓફિસર્સને પણ અને જે પણ એજન્સીસના માણસો છે એમને પણ અમે કહેવાના છીએ કે અમે આની માહિતી ગ્રાહકને આપીએ. ઇવન જ્યારે મીટર ઇન્સ્ટોલેશન કરવા માટે પણ જ્યારે જાય છે ત્યારે અમે ટેમ્પલેટ ચપાવી દઈએ, પણ કેવી રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો એ પણ અમે એમાં રાખીએ. બીજી વસ્તુ કે કેટલાક લોકોને કદાચ તકલીફ પડતી હોય કે અમે સ્માર્ટ મીટરને રિચાર્જ અને કેવી રીતે કરાવીએ, તો રિચાર્જ માટે પણ અમારી સબ ડિવિઝન ઓફિસીસમાં અમે અત્યારે ફેસિલિટી રાખેલી છે. એટલે જે તમે નોર્મલ બિલ એ લોકો ભરવા માટે આવે છે, તમારે સ્માર્ટ મીટરનું પણ એ લોકો ભરાવે છે. સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બિલ ભરવામાં કોઈ સમસ્યા આવતી ન હોવાનું પણ, જ્યારે સ્માર્ટ મીટરમાં લોકો અસંજમસમાં હોવાનું પણ હાલમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ તો સ્માર્ટ મીટરનો વિરોધ જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે હવે આગામી સમયમાં લોકોના વિરોધ વચ્ચે આ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવશે કે પછી અન્ય કોઈ નિર્ણય લેવાશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે જ લોકો જે પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે તે સાચા આક્ષેપો છે કે પછી અધિકારીઓ કહી રહ્યા છે તે મુજબ સામાન્ય અસંજમસના કારણે આ સમસ્યા સર્જાઈ છે તેવા પણ સવાલો ઊભા થયા છે. સ્માર્ટ મીટરનો વિરોધ છે. સ્માર્ટ મીટર લઈ જાઓ, જૂના મીટર પાછા આપી જાઓ. મેસેજ તો કોઈ આવ્યો નથી, એની પહેલા લાઇટ બિલ કાપી નાખ્યું. પરંતુ આ શાસક પક્ષોને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડી ગયો છે.